તો દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। દ્વારકાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં જિલ્લા પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ અને લોકો દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 1000થી વધુ લોકોએ આ રક્તદાન કેમ્પમાં રક્તદાન કર્યું છે। એસપી અધિકારીઓની કામગીરીને બિરદાવી છે। ત્યારે 1000થી વધુ લોકોએ રક્તદાન કર્યું છે। આજરોજ ખંભાલિયા અને દ્વારકા ટાઉનમાં ખંભાલિયામાં નગરપાલિકાનો ટાઉન હોલ અને અહીંયા સનાતન આશ્રમ બંને જગ્યાએ જિલ્લા પોલીસ દ્વારા એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પોલીસ ના જવાનો, એસઆરડી, જીઆરડી, હોમગાર્ડ, ટીઆરબીના કર્મચારીઓ, જુદા જુદા જે સરકારી ખાતાઓ છે, ગેર સરકારી સંગઠનો છે, પછી જે લશ્કરી બલો છે અને જુદા જુદા કાસ્ટ અને જે ધર્મોના અલગ અલગ આગેવાનો કોન્ટેક્ટ કરીને અત્યાર સુધીમાં ઘણા લોકો એમાં મોટા પ્રમાણમાં સહકાર આપ્યું છે અને સાંજ સુધીમાં અમારી અપેક્ષા છે કે મોટામાં મોટા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થશે। સાહેબ, આવો વિચાર ક્યાં થયો રક્તદાન? બસ અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણા વર્ષોથી અહીંયા કામ કરું છું, તો ભગવાન દ્વારકાધીશની પ્રેરણાથી એ સેવાભાવ આવ્યું હતું અને ઘણા દિવસોથી મન હતું કે એવા કોઈ મોટું